સોસાયટીની અંદર જ ઈવી ચાર્જિંગ હોય તો યુ આર પેઇંગ લેસ એઝ કમ્પેર ટુ જે બહાર ઈવી ચાર્જરના પોઈન્ટ્સ જે છે. આઈ થિંક ઈવી ચાર્જિંગ ઇઝ ધ ફ્યુચર, એટલા માટે હું એમને રિપીટ બિઝનેસ આપું છું. આઈ થિંક ઈવી ચાર્જિંગ ઇઝ ધ ફ્યુચર. ઇલેક્ટ્રિક કાર જે છે એ ફ્યુચર છે, કેમ કે અફોર્ડેબલ છે, સસ્ટેનેબલ છે અને ગ્રીન છે. દિવસે દિવસે યુ કેન સી રસ્તા ઉપર ઈવી કાર વધતી જાય છે. કોઈ પણ કસ્ટમરને એના સોસાયટીમાં જ ઈવી ચાર્જિંગની ફેસિલિટી મળતી હોય તો એ એના માટે બહુ સારું કહેવાય. ઈવી ચાર્જિંગ જે છે એ પેટ્રોલ ડીઝલ જેવું નથી કે તમે ગેસ સ્ટેશન ઉપર ગયા, તમે રિફિલ કરાવીને નાખ્યું, 10 મિનિટમાં તમારી ફ્યુલ ટેન્ક છે ભરાઈ જાય. ઈવી ચાર્જિંગ ઇઝ અ ટાઈમ ટેકિંગ છે. એમાં 2 કલાક પણ થાય, 3 કલાક પણ થાય. તો માણસ બહાર ચાર્જ કરવા જાય અને પછી એને 2-3 કલાક બહાર રહેવું પડે, એના કરતાં એ પોતાની સોસાયટીમાં જ જે ફેસિલિટીનો યુઝ કરે તો ફર્સ્ટ ઓફ ઓલ એ ગાડી ચાર્જિંગમાં મૂકીને હી કેન અગેન ગો બેક ટુ ધ હોમ. એન્ડ પછી જ્યારે ગાડી ચાર્જ થઈ જાય અને ફોનમાં નોટિફિકેશન આવી જાય કે ભાઈ મારી ગાડી ચાર્જ થઈ ગઈ છે, તો પછી આવીને પાછી આપણી ગાડી જે છે એ ત્યાંથી મૂવ કરીને પોતાના પાર્કિંગમાં પાર્ક કરી નાખે. અને સેકન્ડ વસ્તુ, જ્યારે તમારું સોસાયટીની અંદર જ ઈવી ચાર્જિંગ હોય તો યુ આર પેઇંગ લેસ એઝ કમ્પેર ટુ જે બહાર ઈવી ચાર્જરના પોઈન્ટ્સ જે છે. જેમ જેમ અમદાવાદ ગ્રો કરે છે, રિયલ એસ્ટેટ ગ્રો કરે છે, એમ ઈવી ચાર્જિંગ પણ ગ્રો કરે છે. અને વિચ ઇઝ અ વેરી બેઝિક નેસેસિટી નાવ. આપણે કોઈ જેમ પહેલાં આપણે જીમ આપતા હતા, પછી સ્વિમિંગ પુલ આપવાનું ચાલુ કર્યું, પછી તો આ એક વસ્તુ પણ જે છે કે આપણે પ્રી પ્લાનિંગ કરીને જો ફર્સ્ટ દિવસથી માઇન્ડસેટ એવું રાખીએ કે ભાઈ મારે મારા પ્રોજેક્ટની અંદર 10%, 20% કાર પાર્કિંગ એવા આપવાના છે કે જેમાં ઈવી ચાર્જિંગનો પ્રોવિઝન છે, તો એ પોસિબલ છે. અને ફ્યુચર ઈવી ચાર્જિંગનું જ છે કે અત્યારે અમદાવાદમાં તમે 10-12% કાર જે રસ્તામાં જો છો એ ઈવી છે, એ દિવસે દિવસે વધતી જ જાય છે. અને મને એવું લાગે છે કે નેક્સ્ટ 5-6 વર્ષની અંદર ઇટ વિલ બી 50% ઈવી કાર્સ ઓન ધ રોડ. તો ઈવી ચાર્જિંગ આપણે આપીએ તો એ આપણા કસ્ટમર માટે, આપણા પ્રોજેક્ટ માટે બહુ બેનિફિશિયલ છે. બોર્ડ સાથે મેં છેલ્લા 3-4 પ્રોજેક્ટથી કામ કરું છું અને મારું એક જ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે દર વખતે કે મારા જે કસ્ટમર છે એમની કોઈ કમ્પ્લેન ના આવી જોઈએ. દે શુડ નેવર બી કમ્પ્લેનિંગ અબાઉટ ધ પ્રોડક્ટ વોટ આઈ એમ ગિવિંગ. સો હજી સુધી મારા પાસે એક પણ એવા કસ્ટમરની કોઈ કમ્પ્લેન નથી આવી કે ભાઈ આ તમારો ચાર્જિંગ બરોબર નથી, કે આ અમારા સ્લો થાય છે કે ડિફેક્ટ છે. જે પણ હોય, પણ મારા પાસે એ કોઈ પણ કમ્પ્લેન નથી ને એ મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે હું એમને રિપીટ બિઝનેસ આપું છું. કે જેમ મેં કીધું કે ઈવી ચાર્જિંગ જે છે એ ઈવી કાર જે છે એ સસ્ટેનેબલ છે, અફોર્ડેબલ છે અને ગ્રીન છે. અને આપણે જે AQI જે વધતું જાય છે એ તો એમાં પોલ્યુશન ઓફ ધ વ્હીકલ ઇઝ મોર દેન 50%. તો એને કંટ્રોલ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ આપણે જે આગળ આપણી જે જનરેશન છે એને આપણે સારું કોઈ એક એન્વાયરમેન્ટ આપીને જઈએ એ આપણે માટે ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. અને મને એવું લાગે છે કે ફ્યુચર હવે જે 10 વર્ષ જે અમદાવાદ છે એ ગ્રોઈંગ છે, ઇન્ફ્રા બહુ સારું થવાનું છે. વી હેવ ઓલરેડી વોન ધ બિડ ઓફ કોમનવેલ્થ, વી આર ઓલરેડી ગેટિંગ અસ રેડી ફોર ઓલિમ્પિક્સ એઝ વેલ. આઈ થિંક આ બધા ફેક્ટરમાં મને એવું લાગે છે કે ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો વેરી એગ્રેસિવ કે આપણે ગમે તેમ કરીને AQI કંટ્રોલ કરીએ અને ઈવી કાર અને એનાથી આપણે ઘણું બધું ફેર પડશે. તો આઈ થિંક ફ્યુચરમાં મને એવું લાગે છે કે આપણે જે ગાડીઓ અત્યારે જે આપણને 10-12% જે પણ કાર દેખાય છે એ નેક્સ્ટ 5-10 વર્ષમાં આપણે મિનિમમ ટુ મિનિમમ 50-60% કાર ઇઝ ગોના બી ઈવી કાર.